વેલકમ બેક। વડોદરામાં વધુ એક નકલી પ્રમાણપત્ર ઝડપાતા હડકંપ મચી ગયો છે। મનપા વોર્ડ નંબર 4ની કચેરીમાં ઝડપાયું છે જન્મનું નકલી પ્રમાણપત્ર। ક્લાર્કે કડક ચકાસણી કરતા આ પ્રમાણપત્ર નકલી હોવાનું સામે આવ્યું છે। માતા પોતાની દીકરીના આધાર કાર્ડમાં સુધારો કરાવવા માટે આવી હતી અને આ ખુલાસો થયો હતો। 2200 રૂપિયા આપીને નકલી પ્રમાણપત્ર બનાવડાવ્યું હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે। ખોડિયારનગર પાસે એક દુકાનમાંથી આ નકલી પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું। એક જ કચેરીમાંથી ત્રીજી વખત જન્મનું નકલી પ્રમાણપત્ર ઝડપાયું છે। 3 મહિના અગાઉ પણ માતાએ પૈસા ખર્ચીને પોતાની દીકરીનું જન્મનું નકલી પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું। જો કે કચેરીમાં કડક તપાસ કરાવતા પ્રમાણપત્ર નકલી હોવાનું ખુલ્યું હતું। જો કે માતા આ અંગે અજાણ હોવાનો દાવો કરી રહી છે। મને કીધું કે આ જન્મ દાખલો થઈ ગયો છે, તમે તારે જઈને કઢાવી લેજો આધાર કાર્ડ। એનું કરીને મેં અહીંયા આધાર કાર્ડ કઢાવવા આવી હતી। મ્યુનિસિપલ કમિશનરને જાણ કર્યા બાદ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાઈ છે અને જે વ્યક્તિએ નકલી પ્રમાણપત્ર બનાવીને આપ્યું હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટના મુદ્દે ક્રાઇમ બ્રાન્ચને પણ જાણ કરાઈ। हमारा म्युनिसिपल कमिश्नर सरना स्ट्रिक्टली ऑर्डर है कि खोटू कोईपण संजोगों में चलाई लेवानुं नहीं અને જે ખોટું કરતા હોય સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ મુજબ પોલીસ તંત્ર દ્વારા પણ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી દેવામાં આવી છે। એટલે આ કેસની તપાસ પણ પોલીસ તંત્ર દ્વારા સક્રિય રીતે કરવામાં આવશે। અને આ ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે। મેં અગાઉ પણ કહું છું, વારંવાર કહેતો રહ્યો છું કે એક શોર્ટકટ શોધવાના જે એમને મનમાં લાલચ છે એ લાલચના હિસાબે આજે અરજદારે આરોપી બની રજૂ થવાનો વારો આવ્યો છે।